નમો ઓરિયંતાણું નમો સિદ્ધાણું નમો આયર્યાણું નમો વજ્રાયાણું નમો લોય સૌવસાહુણું શ્રેષ્ઠો વંચનમુક્કારો સૌવપાવપણાસનો મંગલાનં ચ સૌવે સિંહરમૌ અવૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મિલિतं येन તસ્મૈ શ્રીગુરવે ટ્રેનમાં રસ્તો રાખજો પાછા જવા માટે. પાછા આવતા બધા આગળ બેસી જાય એટલા માટે બંને બાજુ જાય ને એટલે થોડોક રસ્તો રાખજો, ખાલી જઈ શકે એટલે. મેં તો તમારામાંથી એક સંભાળી લેજો રસ્તો રે એ રીતે. આલંબણાની જૈવિહો બહુપયાળાની સંતિ કથેષુ સહવિહુનોપયસાણં સુપહાણં દિંતિ જગ અનંતકારી અનંતકલ્યાણ કરનારા અસ્તુલ વરસાવનારા શાસ્ત્રકાર પરમશ્રી ભગવંતોએ નવપદનું ધ્યાન, નવપદની આરાધના એ શ્રેષ્ઠ કોટીનો મોક્ષ સુધી પહોંચાડનારો બળવાન યોગ, એની સરસ મજાની વાત શ્રી શ્રી વાલકહા ગ્રંથની અંદર કરેલી છે. ગૌતમ સ્વામી પોતાના શ્રીમુખે અસંખ્ય યોગની અંદર શ્રેષ્ઠ કોટીનો કોઈ યોગ હોય ભવસાગર તરાવનાર, તો એ નવપદનું ધ્યાન, નવપદની આરાધનાને ઉપાસના દેખાડે છે, જેની અંદર દેવ, ગુરુ અને ધર્મ ત્રણેય તત્વ સમાઈ જાય. અર્યંત અને સિદ્ધે દેવ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ એ ગુરુ તત્વ, સમ્યક દર્શનાય, ચારિત્ર અને તપ એ ધર્મ તત્વ, ત્રણેય તત્વનો જેની અંદર સમન્વય થાય, સમાવેશ થાય, એવા પ્રકારની આ નવપદની આરાધના. એમાં આપણે 5 પરમેષ્ઠીના સ્વરૂપની વિચારણા કરેલા છીએ. પહેલા દિવસે 5 પરમેષ્ઠીનું અતિશયાત્મક સ્વરૂપ એની વિચારણા કરી. ગઈકાલે 5 પરમેષ્ઠીના આગવા ગુણની વિચારણા કરી. આજે 5 પરમેષ્ઠીની આરાધના આપણે કરીએ એ શું, એનું સ્વરૂપ શું હોઈ શકે એની વિચારણા કરીએ. અરિયંત પરમાત્માની આરાધનાની ઉપાસના એટલે શાસ્ત્રકાર કહે છે એ પુણ્ય સ્નાન છે. માણસ સવારના પોરમાં ઉઠે એટલે શું કરે અતુલભાઈ? બાથરૂમમાં જાય, સ્નાન કરે અને ફ્રેશ થઈ જાય. આ ફ્રેશ કરવા માટે તમે બાથરૂમનો ઉપયોગ કરો. શાસ્ત્રકાર કહે છે અરિયંત પરમાત્માની ઉપાસના એ પુણ્ય સ્નાન છે. આખા એ સંસારની અંદર બિહામણું સંસારનું સ્વરૂપ હોવા છતાં પણ એનું સ્વરૂપ અત્યારે તમને સોહામણું લાગે છે. તેના કારણે પુણ્યના ઉદયના લીધે. બિહામણો પણ સંસાર સોહામણો લગાડનાર એ પુણ્યનો ઉદય પણ એ પુણ્યનો સંચય શેના માધ્યમથી થાય? પુણ્યની પ્રાપ્તિ શેના માધ્યમથી? તો અર્યંત પરમાત્મા એ પુણ્યાનુબંધી, પુણ્યનું પ્રોડક્શન કરનારી સર્વોત્કૃષ્ટ ફેક્ટરી છે. એક બાજુ પુણ્યાનુબંધી પુણ્યનું સર્જન અને બીજી બાજુ આત્મશુદ્ધિનું નિર્માણ એ અર્યંત પરમાત્માની ઉપાસનાના માધ્યમથી થાય છે. સંસારનું બિહામણું સ્વરૂપ, એનો અનુભવ તમને ન થવા દે એવું કોઈ તત્વ હોય તો એ પુણ્યાનુબંધી પુણ્ય છે. અને એ પુણ્યનું ઉપાર્જન કરવા માટે અર્યંતની ઉપાસના આપણે કરતા જઈએ, ઓટોમેટિક આપણને શાંતિનો, સમાધિનો, સ્વસ્થતાનો અનુભવ થતો જાય. અત્યંત દરિદ્ર સ્થિતિની અંદર ગોઠવાયેલો યુવાન, જૈન યુવાન, પર્યુષણના દિવસો ચાલતા હતા, એમાં પણ જન્મ વાંચનનો દિવસ
14 સપના ઉતારવાનો દિવસ, અને એક પછી એક ભાવુકો બધા પેલું સપનું બીજું સપનું ઝુલાવાનો આદેશ કોઈ લે, કોઈ સોનાની માળા, કોઈ ફૂલની માળા વગેરે ચડાવે, કોઈ મોતીની માળા ચડાવે, અને છેલ્લે પારણું એનો આદેશ ચાલતો હતો ને એ એક એક ભાગશાળી સપના લઈને નાચતા જાય, માળા પહેરાવતા જાય, સપના ઉતારતા જાય વગેરે જોઈને પેલા યુવાનના મનમાં ભાવ જાગે, હું આ રીતે ક્યારે સપનાનો આદેશ લઈશ. અને એમાં પણ પારણાનો ચડાવો ચંદ્રેશભાઈ 1,00,000 મણ સુધી પહોંચી ગયો. અને પેલા યુવાનની આંખમાંથી આંસુ નીકળે, પ્રભુ હું આ રીતે દાન ધર્મની આરાધના ક્યારે કરીશ, દાન ધર્મના માધ્યમથી પ્રભુ ભક્તિના યોગની અંદર ક્યારે જોડાઈશ. બસ પ્રભુ આપની કૃપા થકી એવી મને શક્તિ મળો કે હું રોજે રોજ 1,00,000 રૂપિયાનું દાન કરું. ખાવાના ફાંફા જેવો ભરતભાઈ, માન આવક જાવકના ટાંટિયા ભેગા થાય એવી સ્થિતિ છે વર્તમાન દશા. અને એમાં પણ ભાવ ક્લાઇમેક્સ ઉપર પહોંચે છે કે રોજ 1,00,000 રૂપિયાનું દાન કરું. બસ પ્રભુ એવી મને શક્તિ આપ. તમારા મનમાં ભાવ ક્યાં? રોજ 1,00,000 કમાવું. બસ તકલીફ આ જ છે. પેલાને 1,00,000 હું દાન કરું એ ભાવ જાગે ને તમને 1,00,000 કમાણી કરું મને મળી જાય. બસ એટલે હાઉ ટુ ગેઇન, બસ કઈ રીતે હાઉ ટુ મેક મની. આજ લેશિયા હોવાના કારણે એક તો પુણ્ય નબળું છે, અને એમાં પાછું ભેગું કરવાના વિચાર, એ પાપના વિચાર પુણ્યને વધારે નબળું પાડવા માંડે. પેલાને પુણ્ય નબળું હોવા છતાં પુણ્યનો સંચય કરવા માટે દાન ધર્મની આરાધના માટેનો વિચાર ભીતરમાં જાગૃત થાય છે. સાચું લો, તમને પુણ્યના બંધમાં રસ કે પુણ્યના ઉદયમાં રસ? પુણ્યનો સંચય થાય એવી ઈચ્છા કે પુણ્ય ઉદયની અંદર આવે એવી ઈચ્છા? હરીભાઈ શું જોઈએ? 1,00,000 રૂપિયાની રોજ કમાણી એટલે પુણ્ય ઉદયમાં આવેલું છે. અને નંબર 2, 1,00,000 રૂપિયા રોજ દાનના માર્ગે ગોઠવતો જાઉં એ પુણ્યનો સંચય છે. તમને પુણ્યના સંચયમાં રસ કે પુણ્યના ઉદયમાં રસ? દીપેશભાઈ, નાસ્તિક માણસને પણ પુણ્યના ઉદયમાં રસ હોય છે, પણ સાચો આસ્તિક અને ધાર્મિક એ છે કે જેને પુણ્યના ઉદયની પડી નથી, પુણ્યનો સંચય કરવો છે. અને જે પુણ્યના સંચયના માર્ગે ગોઠવાય છે એનું ભવિષ્ય 100% ઉજળું હોય છે. વર્તમાન કાળ એ જેમ તેમ ભલે કદાચ તકલીફની વચ્ચે પસાર થાય, પણ પુણ્યના સંચયના માધ્યમથી મારે મારા ફ્યુચરને બ્રાઇટ બનાવવું છે. આવા પ્રકારના ભાવ જેના અંતરમાં ઉછળી રહેલા છે એને પ્રભુની ભક્તિ, દાનશીલ, તપ, ધર્મ આ ભાવનાના માર્ગે ચાલવાનો ઉત્સાહ અને વધુ ને વધુ સમય પ્રભુની આજ્ઞા પાળવાની પાછળ મારે ફાળવવો છે. આવા પ્રકારના ભાવ જાગૃત થયા વિના રહેતા નથી. પેલો યુવાન રડતી આંખે ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ એવી શક્તિ મને આપના પ્રભાવે પ્રાપ્ત થાવ, રોજ 1,00,000 રૂપિયાનું હું દાન કરું. સાચું બોલો, આ પ્રાર્થના પછી જોને તોની ભાષામાં કદાચ કમાણી વધતી જાય, શું કરો તમે? ભાઈ 1,00,000 રૂપિયાનું દાન થઈ શકે એવા સંયોગ નથી, પણ 10,000 દાન થઈ શકે એવા સંયોગ છે. શું કરો? હા, બધા વાત આ જ છે. વાત 1,00,000ની હતી ને 1,00,000 ભેગા થાય પછી હું આગળ વધીશ એવી અંદરમાં બેઈમાની નથી. પ્રભુ પ્રત્યેનો ભક્તિનો ભાવ છે. જેટલી શક્તિ પ્રભુની કૃપાથી પ્રાપ્ત થયેલી છે એ શક્તિનો સદુપયોગ કરું. હું તમને કહું, જમણો હાથ ને ડાબો હાથ બેની તાકાતમાં ફરક કેટલો? ભાઈ 2 હાથ એની તાકાતમાં શું ફરક? શું ઘણો ફરક? શું પણ એવું આપણા જન્મ વખતે જમણો હાથ ને ડાબો હાથ બેની શક્તિ એક સરખી જ છે. જમણો પગ ને ડાબો પગ બેની શક્તિ એક સરખી, છતાં જમણા હાથે તમે લખી શકો, ડાબા હાથે નથી લખાતું. કેમ? કારણ શું? એનો ઉપયોગ તમે નથી કરેલો એટલે અંદરમાં શક્તિ હતી એ બધી ઘસાઈ ગઈ, ખલાસ થઈ ગઈ, ખતમ થઈ ગઈ. જમણા હાથની શક્તિનો ઉપયોગ કરેલો છે માટે જમણા હાથે તમે 1-2 કલાક સુધી મજેથી લખી શકો છો. સમજાય હું શું કહેવા માંગુ છું? જે શક્તિનો ઉપયોગ કરીએ એ શક્તિ ટકે
એ શક્તિનું સંવર્ધન થાય, અને જે શક્તિનો ઉપયોગ નથી કરતા એ શક્તિ હોય પણ ધીમે ધીમે ઘસાતી જાય, ખલાસ થાય અને અંતે ખતમ થઈ જાય. દાન કરવાની આજે 10,000ની શક્તિ છે, એનો હું સદુપયોગ કરું. 10,000નું દાન કરવાની શક્તિનો કરેલો સદુપયોગ આવતીકાલે 20,000નું દાન કરી શકું, એવા પ્રકારની શક્તિ અંદરમાં પ્રગટાવશે. આવા પ્રકારનો ભાવ જેની પાસે છે તો ઓટોમેટિક એનો પુણ્યનો સંચય પણ વધતો જાય, પુણ્યનો ઉદય પણ એને સાથ અને સહકાર આપતો જાય. ગયા વર્ષે ભુજમાં ચોમાસું હતું અને એક ભાગશાળી આ દ્રષ્ટાંત મેં તમને હું અત્યારે કહું છું ને, એ જ દ્રષ્ટાંત ભુજની અંદર લીધેલું હતું. અને એક ભાગશાળી પ્રવચન પૂરું થયું પછી મારી પાસે પ્રતિજ્ઞા લઈ ગયા કે સાહેબ પ્રતિજ્ઞા આપો, રોજ મારે 10,000 રૂપિયાનું દાન કરવું. 1 વર્ષ સુધી લીધેલી પ્રતિજ્ઞા, રોજ 10,000 રૂપિયાનું મારે દાન કરવું. આ વર્તમાન કાળના દ્રષ્ટાંતો સાંભળીને આપણે માત્ર સાંભળવા માટે નથી સાંભળવાનું, પણ આપણા સૂતેલા આત્માને જગાડવા માટે સાંભળવાનું છે. માત્ર સાંભળવા માટે સાંભળેલું હશે, યાદ રહેશે નહીં, કદાચ યાદ રહેશે તો પણ જીવનમાં કંઈ પરિવર્તન આવશે નહીં. એટલે સાંભળતા સાંભળતા મારે અંદરથી સૂતેલા આત્માને જાગૃત કરવો છે. પેલા યુવાન રોજ 1,00,000 રૂપિયાનું દાન કરવું, પ્રભુ એવી મને શક્તિ આપ. અને શક્તિ પ્રાપ્ત થઈ રોજના 10,000નું દાન, રોજના ધીમે ધીમે શક્તિ વધી 15,000નું રોજ દાન. એમ કરતા 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 માત્ર 8 વર્ષના ટૂંકા સમયગાળાની અંદર રોજનું 1,00,000 રૂપિયાનું દાન એ ભૂમિકા સુધી પેલો યુવાન ગોઠવાઈ જાય છે. તમારા મનમાં આ દ્રષ્ટાંત સાંભળીને ભાવ શું જાગે? ભાઈ, આવક જાવકના ટાંટિયા ભેગા કરવાનો પ્રશ્ન જેના જીવનમાં હોય, માંદગી વગેરેના મોટા ખર્ચા આવી પડે તો કઈ રીતે એને પહોંચી વળવું, એનો યક્ષ પ્રશ્ન જેના મનમાં સતત ઘુમરાતો હોય, એવી વ્યક્તિ રોજ 1,00,000 રૂપિયાનું દાન કરવાના માર્ગે ગોઠવાઈ જાય. પરમાત્માની ભક્તિ કરવાના માધ્યમથી આ પુણ્ય સ્નાન, પુણ્યનો સંચય પણ કરાવે અને પુણ્યના ઉદયની સામગ્રી એ પણ આસપાસમાં ગોઠવાતી જાય અને એના માધ્યમથી વધુ ને વધુ પ્રભુની નજીક પહોંચવાનો પુરુષાર્થ ચાલુ થતો જાય. આ પ્રભુની ભક્તિનું ફળ છે. પેલો યુવાન રોજ 1,00,000 રૂપિયાનું દાન એની અંદર ગોઠવાઈ ગયો. આ સાંભળીને મનમાં તમને કયા ભાવ? 1,00,000નું દાન ક્યારે થઈ શકે તરુણભાઈ? રોજની આવક એની 2-5 લાખ સુધી પહોંચેલી હોય તો 1,00,000નું દાન શક્ય બને. સાચું, 1,00,000નું દાન રોજ કરે સાંભળી મનમાં વિચાર કયો આવે? પ્રશ્નમાં ફરીથી આપણે યથાશક્તિ કરવાનો એ ભાવ કે 1,00,000નું દાન કરતો કમાતો કેટલું હશે, એ કમાણી હું ક્યારે કરીશ? આ પૈસાની કમાણી કે પુણ્યની કમાણી? દ્રષ્ટિ કઈ જગ્યાએ પહોંચે? આપણે આપણી દ્રષ્ટિને પુણ્ય ઉપર કેન્દ્રિત કરીએ, જગન્ય ભૂમિકા. પૈસા ઉપર દ્રષ્ટિને કેન્દ્રિત કરીએ, જગન્ય ભૂમિકા છે. પુણ્ય ઉપર દ્રષ્ટિને કેન્દ્રિત કરીએ, મધ્યમ ભૂમિકા છે. અને પુણ્યને પેલે પાર પરમાત્મા પ્રત્યે દ્રષ્ટિને કેન્દ્રિત કરે એ ઉત્તમ ભૂમિકા છે. પૈસા એ અલ્પવિરામ, પુણ્ય એ અર્ધવિરામ અને પરમાત્મા એ પૂર્ણ વિરામ છે. આપણે પરમાત્મા સુધી પહોંચવું છે. પરમાત્મા જેવા નિર્વિકાર ને નિષ્કષાય સ્વરૂપનો અંદરમાં અનુભવ કરવો છે. પ્રભુ સ્વરૂપનો આત્મ સાક્ષાત્કાર ભીતરમાં થાય એ આપણા જીવનનું ફળ છે. માનવ ભાવ પ્રાપ્ત કરી અને પ્રભુ જેવા નિર્મળ અને પવિત્ર સ્વરૂપની ભીતરમાં આપણે અનુભૂતિ કરીએ અને એવી ભગવાનની ભક્તિની અંદર આપણે ખોવાઈ જવું છે કે પ્રભુ જેવા સ્વરૂપની આપણને ભીતરમાં અનુભૂતિ કરાવે. પેલો યુવાન રોજનું 1,00,000નું દાન કરવામાં ગોઠવાયેલ છે અને આ ભૂમિકાએ પહોંચાડનારા પરમાત્મા એની પૂજા મસ્ત રોજે રોજ પ્રભુની ભક્તિ કરતો જાય અને પુણ્યનો સંચય કરવા માટે દાન ધર્મના માર્ગે ગોઠવાતો જાય. નામ તો કદાચ તમે સાંભળેલું હશે, દીપચંદભાઈ ગારડી રોજનું 1,00,000 દાન કરવા સુધી ભૂમિકાએ પહોંચ્યા. શરૂઆતના દિવસો કયા હતા? પરમાત્માની ઉપાસના કરીએ એટલે પુણ્યનું સ્નાન છે. પુણ્યાનુબંધી પુણ્યનો સંચય કરાવે
અને યથાયોગ્ય રીતે પુણ્યનો ઉદય પણ વર્તમાનમાં થતો જાય અને છતાં એટેચમેન્ટ પુણ્યનું નહીં, એટેચમેન્ટ આપણા અંતરમાં પરમાત્માનું છવાયેલું હોય એ સાચા અર્થની અંદર અર્યંત પદની ઉપાસના છે. અર્યંત પદની આરાધનાના માધ્યમથી કેવું પુણ્ય સ્નાન ક્ષણિક મહારાજે કર્યું. ગઈકાલે વાત કરી હતી, આવતી 24ના પહેલા તીર્થંકર ભગવાન મહાવીરની ઝેરોક્સ કોપી થવાના. ઋષભદેવ પરમાત્માના દર્શને મરીચી એવું પુણ્ય સ્નાન કરે છે જેના કારણે સંયમના ભાવ જાગૃત થતા જાય અને આ 24ના અંતિમ તીર્થંકર બનાવવાનું રિઝર્વેશન ઋષભદેવ ભગવાનની ભક્તિના માધ્યમથી કરાવી લે. આ શું છે? પુણ્ય સ્નાનનું ફળ છે. કૃષ્ણ મહારાજ 3 ખંડના માલિક, દ્વારકાના અધિપતિ અને નેમિનાથ પરમાત્માની ઉપાસના કરતા કરતા આવતી 24ના 12મા નંબરના અમમ તીર્થંકર બનવાનું સૌભાગ્ય પુણ્ય સ્નાનના માધ્યમથી પ્રાપ્ત કરી લીધું. પ્રભુની ઉપાસના કરતા કરતા આપણે પુણ્ય સ્નાન એવું કરીએ કે 2-5 ભવની અંદર કાં અર્યંત પદ કાં સિદ્ધ પદ એની અંદર અવશ્ય આપણે ગોઠવાઈ જઈએ. દુનિયાની અંદર 2 જ પદવી મેળવવા જેવી છે. એક પદવી પુણ્યના ઉદયથી મળતી અને એક પદવી પુણ્યને પાપ તમામ કર્મના ક્ષયથી પ્રાપ્ત થતી. અર્યંત પદવી કઈ છે? પ્રકૃષ્ટ પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી પ્રાપ્ત થનારી પદવી એ અર્યંતની પદવી, એ મેળવવા જેવી છે. અને એ કદાચ ન મળી શકે એવી આપણી પાત્રતા ન હોય, સૌનું મંગલ થાવ, સૌનું કલ્યાણ થાવ, આવી ભીતરમાં ભાવના બળવાન બનતી ન હોય તો શાસ્ત્રકાર કહે છે બીજા નંબરની પદવી પુણ્ય અને પાપ બંનેનો ક્ષય કરવા દ્વારા સિદ્ધ પદની પદવી પ્રાપ્ત કરવા જેવી છે. સિદ્ધ સ્વરૂપ પ્રગટ કરવા જેવું છે. સિદ્ધની પદવી કર્મના ક્ષયથી મળનારી, અર્યંતની પદવી પ્રકૃષ્ટ પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી પ્રાપ્ત થનારી. આ સિવાયની એક પણ પદવી દુનિયાની મેળવવા જેવી નથી. બાકીની બધી પદવીની સાથે અનેક પ્રકારના પ્રોબ્લેમ ગોઠવાયેલા છે. દાખલા તરીકે પતિની પદવી મેળવી તો રિઝલ્ટ શું આવશે? ટુ બી એ હસબન્ડ ઇઝ ફૂલ ટાઈમ જોબ. સવારના પોરમાં છોકરાને સ્કૂલે મૂકી આવો, શાકભાજી લેતા આવો, દૂધ વાળો નથી આવ્યો દૂધે તમે દૂધ લેતા આવો, અને જીબી નું બિલ ભરવાનું બાકી, લાઇટ કનેક્શન કપાઈ ન જાય, બિલ તમે ભરી આવો. ડગલે ને પગલે સંસારની અંદર પતિ તરીકે બહારનો માત્ર દેખાવ છે, અંદરમાં મજૂર તરીકેનું જીવન જીવવાનું એ પતિની પોસ્ટ મેળવવાનું ફળ છે. આ દુનિયાની શ્રીમંતાઈ અબજોપતિની ઉદ્યોગપતિની પોસ્ટ કદાચ મેળવી લો, એની સાથે અનેક પ્રકારના ગુંડાઓના પણ ત્રાસ, રાજકારણીઓની પણ સમસ્યા, આ બધી એની સાથે એટેચ થતી હોય છે. એટલે દુનિયાની બીજી કોઈ પદવી મેળવવા જેવી નથી. મેળવવી હોય તો કાં અર્યંતની પદવી અને કાં સિદ્ધની પદવી. પ્રભુની ભક્તિ કરતા કરતા એવું પુણ્ય સ્નાન થતું જાય, પુણ્યનો સંચય નેમિનાથ પરમાત્માની ભક્તિના માધ્યમથી એવું પુણ્ય સ્નાન કર્યું જેના પ્રતાપે આવતી 24ના 12મા તીર્થંકર મરીચીએ પુણ્ય સ્નાન એવું કર્યું. આ 24ના છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીર મહારાજા બની ગયા. ક્ષણિક મહારાજાએ પુણ્ય સ્નાન પ્રભુ ભક્તિ દ્વારા એવા પ્રકારનું કર્યું. આવતી 24ના પહેલા તીર્થંકર સુલસા અને રેવતી એને પણ પ્રભુની ભક્તિ દ્વારા કરેલું પુણ્ય સ્નાન એને આવતી 24ના તીર્થંકરની પોસ્ટ ઉપર ગોઠવી દે. કદાચ પુણ્ય સ્નાનનું આવું ફળ આપણને ન મળે તો પુણ્ય સ્નાનનો બીજો અર્થ પરમાત્માની ભક્તિ કરવા દ્વારા પુણ્ય સ્નાન કરીએ એટલે આપણે આપણા આત્માને પવિત્ર બનાવતા જઈએ. પ્રભુની ભક્તિ કરનારને ક્યારેય પણ વેશ્યાગમન કે પરસ્ત્રી ગમન વગેરેના વિચાર મનને પણ સ્પર્શી શકે નહીં. આવી પવિત્રતા ભીતરમાં પ્રગટ થતી જાય. આ પુણ્ય સ્નાન એનું બીજા પ્રકારનું ફળ છે. પેલું પુણ્ય સ્નાનનું ફળ આવતા ભવમાં મળે. તો પુણ્ય સ્નાનનું પેલું ફળ બતાવીએ બાહ્ય દ્રષ્ટિએ લોકો દેખે એવા પ્રકારનું ફળ, અને આ પુણ્ય સ્નાનનું ફળ
આપણને પોતાને પવિત્ર બનાવતું જાય. પરમાત્મા પવિત્રતાની ટોચ ઉપર પ્રતિષ્ઠિત થયેલા છે અને એવા પરમાત્માનું મિલન કરવું હોય, પરમાત્માનો મેળાપ કરવો હોય તો પવિત્રતાના માર્ગે ચઢાણ કર્યા સિવાય છૂટકો નથી. અનાચાર, દુરાચાર, વ્યભિચારના માર્ગે જઈ મારી જાતને કલંકિત કરવાની કે ખરડવાની જરૂરત નથી. મારે અનાચાર દુરાચારથી મારી જાતને ખરડાવી નથી. આ પ્રભુની ભક્તિ કરતા કરતા પવિત્રતાને પ્રાપ્ત કરવા માટેનો સંકલ્પ એ અનાચાર દુરાચારથી મુક્ત બનાવે. વેશ્યાગમન, પરસ્ત્રી ગમન, કુંવારી કન્યાનું ગમન, આ બધા પાપોમાંથી આપણી જાતને બચાવે. આગળ વધતા વધતા નોનવેજ, ડ્રિંકિંગ ને ડ્રગ્સ, આ બધાના કાળ મીંઢા એવા પંજામાંથી આપણને છુટકારો અપાવવાનું કામ પરમાત્માની ભક્તિ કરે. પ્રભુની ભક્તિ કરનારના જીવનમાં નોનવેજનો પડછાયો ક્યારેય જોવા મળે નહીં. પ્રભુની ભક્તિ કરે એટલે ઓટોમેટિક નોનવેજની સૂગ ઊભી થતી જાય. આગળ વધતા ડ્રિંકિંગ ને ડ્રગ્સ, એ પણ એને પાલવેની પોસાય નહીં. એ પાન પરાગને, ગુટકાને, માણેકચંદ એના મોઢાની અંદર ગોઠવાઈ શકે નહીં, કારણ કે એને પ્રભુ પ્રત્યેનો પ્રેમ પ્રગટ થયેલો છે. માનવિજયજી ઉપાધ્યાય મહારાજ વાત કરે છે કે તમને અણગમ તું નહીં કરીએ એ જ હવે અમ પ્રીતિ. પ્રભુ આપના પ્રત્યેનો અમારો પ્રેમ એની પારાશીશી કઈ તો કે આપને ન ગમતું હોય એ અમારા જીવનમાંથી અમે કાઢતા જઈશું. એ ગુટકાને મોઢામાં નાખે એ વખતે વિચાર પહેલો આવે, માણેકચંદ જરદાની પડીકી આમ ખોલે, મારા પ્રભુ આનાથી રાજી થશે કે નારાજ થશે? પ્રભુ નારાજ થાય એવું મારે કશું કરવું નથી. એ માણેકચંદની પડીકી પણ ફેંકી દે. એ ફેંકવાનું સામર્થ્ય પ્રભુની ભક્તિના માધ્યમથી પ્રગટ થાય છે. એટલે પ્રભુની ભક્તિ, એના દ્વારા થયેલું પુણ્ય સ્નાન આપણને પવિત્ર કરતું જાય. પવિત્રતાના માર્ગે આગળ વધવાના ભાવ જાગૃત થતા જાય એટલે ઓટોમેટિક ડ્રગ્સ ને ડ્રિંકિંગ વગેરે એના જીવનમાંથી વિદાય લેવા માંડે. રાત્રિ ભોજન ને કંદમૂળ, બટેટા, ડુંગળી, લસણ એનો પડછાયો લેવા માટે હવે ભગવાનનો ભક્ત તૈયાર થઈ શકે નહીં, કારણ કે પુણ્ય સ્નાન ભગવાનની ભક્તિ દ્વારા કરતા કરતા પોતે પવિત્રતાની ટોચ ઉપર પહોંચવા માટેનો પુરુષાર્થ કરેલો છે. પોતાની જાતને અભડાવનારા પરિબળોથી સહજ રીતે છોડવા માટેનું સામર્થ્ય પ્રભુ ભક્તિના માધ્યમથી પ્રગટ થતું જાય. આ પુણ્ય સ્નાન એનું આ લોકની અંદર અત્યારે આપણે અનુભવ કરી શકીએ એવા પ્રકારનું ફળ પ્રભુની ભક્તિના માધ્યમથી મેળવીએ તો નંબર 2, સિદ્ધ ભગવાન એની આરાધના કરીએ. એ શું છે તો કે અમૃત સ્નાન છે. મૃત એટલે માણસ મરેલો, એને મૃત કહેવાય. આ મૃત દેહ પડેલ છે. અમૃત એટલે ક્યારેય પણ મરવું પડે નહીં એવા પ્રકારનું સૌભાગ્ય ઉદયની અંદર આવે. સિદ્ધ ભગવંતની ઉપાસના કરવાના માધ્યમથી એને કહેવાય છે અમૃત સ્નાન. દરેક ભવની અંદર, દરેક ભવના અંતે આપણને મોત મળેલ છે. એક પણ ભવના અંતે મોક્ષ આપણને મળેલ નથી, કારણ કે આપણે સિદ્ધ ભગવંતની ઉપાસના કરવા દ્વારા અમૃત સ્નાન કરેલું નથી. અમૃત સ્નાન સિદ્ધ ભગવાનની આરાધના દ્વારા એવા પ્રકારનું કરીએ જેના કારણે મોતનું પણ મોત આવી જાય. આ ભવના અંતે કદાચ ભલે મોત આવે પણ મોતનું એડવાન્સ બુકિંગ સિદ્ધ પદની આરાધનાના માધ્યમથી આ જ ભવમાં આપણે કરી લેવું છે. આ જ શાશ્વતી ઓળીના દિવસો દરમિયાન આપણે મોતનું મોત આવી જાય એવા પ્રકારની સાધના કરવી છે. આપણા મોક્ષનું એડવાન્સ બુકિંગ કરાવવું છે. એ લક્ષ્ય રાખી અને સિદ્ધ પદની આરાધના કરીએ. એ અમૃત સ્નાન અનંત આત્માઓને અમર પટ્ટો આપવાનું કામ કરે છે. સિદ્ધ ભગવાન જેટલા પણ બન્યા એ સિદ્ધની સાધના કરવા દ્વારા બન્યા. સિદ્ધ ભગવંત જેવું પોતાનું નિર્વિકાર ને નિષ્કસાય સ્વરૂપ, વિતરાગ સ્વરૂપ, પરમ પવિત્ર સ્વરૂપ એની ઉપાસના કરવાના માધ્યમથી અનંત આત્માઓ સિદ્ધ શિલામાં ગોઠવાઈ ગયા.
અમર પટ્ટો આપણને કાયમી ધોરણે અપાવે એવું અમૃત સ્નાન સિદ્ધ ભગવાનની આરાધના દ્વારા કરીએ તો નંબર 3 આચાર્ય ભગવંતની ઉપાસના એને શું કહેવાય તો કે સૂર્ય સ્નાન આત્માનું થતું જાય. ઘણા સનબાથ લેવાનું કામ કરતા હોય છે. સૈનિકભાઈ સનબાથ સવારના પોરમાં સૂર્ય ઉગે એટલે અગાસીમાં પહોંચી જાય. સૂર્યની હાજરીની અંદર યોગાસન ને પ્રાણાયામ વગેરે કરતા સનબાથ પણ ચાલે. આ વિટામિન ડી એ આપણને મળતું જાય. આત્માના બધા દર્દો એ ખતમ કરી નાખે. આવા પ્રકારનો પ્રભાવ આ સૂર્ય સ્નાનનો આપણે મેળવીએ. આ ભાવનાથી અગાસીમાં જવાની જરૂરત નથી, પણ આચાર્ય પદની આરાધના કરવાની જરૂર છે. આચાર્ય પદની ઉપાસના કરીએ એ સૂર્ય સ્નાન સૂર્ય જેમ પ્રતાપી છે. એ રીતે આચાર્ય ભગવાન સૂર્ય જેવા પ્રતાપી એવો પ્રભાવ ને પ્રતાપ આચાર્ય પદની હોય. અમરેલીની અંદર પ્રવેશ કરવા માટે અમારા દાદા ગુરુદેવ પૂજ્યપાદ ભુવનબાનુ સુરીશ્વરજી મહારાજ સાહેબ એનો પ્રવેશનો દિવસ નક્કી થઈ ગયેલો હતો. શેષકાળની અંદર એક યુવાનની દીક્ષા આપવા માટે અમરેલી પધારી રહેલા હતા અને અમરેલીથી લગભગ 50-60 કિલોમીટર ગુરુદેવ દૂર હતા અને આ બાજુ અમરેલીની અંદર કોમી હુલ્લડ ફાટી નીકળેલું છે. 144ની કલમ લાગુ પડી ગયેલી છે. ઘરની બહાર કોઈ નીકળી શકે નહીં એવી સ્થિતિની અંદર હુલ્લડનું વાતાવરણ. 144ની કલમ અને ગુરુદેવ વિયા કરતા કરતા 50 કિલોમીટર દૂર હતા ત્યારે બનેલી અંદરમાં ઘટના. અમરેલીની અંદર આ બનેલી ઘટનાના સમાચાર ગુરુદેવને કોઈ ખબર નથી. વિયા કરતા કરતા સહજ રીતે આવી રહેલા છે અને બરાબર અમરેલીથી 10 કિલોમીટર દૂર હતા અને આ બાજુ શ્રાવકોના મનની અંદર ફફડાટ પેટો કે આ ગુરુદેવ પધારે ને આ 144મી કલમ કોમી હુલ્લડ ફાટી નીકળેલું છે. ગુરુદેવનું શું થશે? ગુરુદેવને આપણે ના પાડી આવીએ. જે કલાક જેટલો સમય કર્ફ્યુની અંદર 1 કલાક છે ને મળે શેના માટે? શાકભાજી ને દૂધ વગેરેની ખરીદી કરવા માટે, અનાજ કરિયાણાને મેળવવા માટે 1 કલાક જેટલો સમય મળે, છૂટ આપે સરકાર. એ સમયગાળા દરમિયાન ટ્રસ્ટીઓ બધા ભેગા થઈ અને પહોંચે છે ગુરુદેવની પાસે. સમાચાર મળેલા હતા કે ગામથી લગભગ 10 કિલોમીટર દૂર પહોંચેલા છે અને ટ્રસ્ટીઓ બધા પહોંચીને વંદન કરે કે ગુરુદેવ આપ પધારો છો, પણ અત્યારે સંયોગ અમરેલીની અંદર આપની પધરામણી માટેનો નથી. એવા સંયોગો ઉજળા દેખાતા નથી કે આપની પાવન પધરામણી અમરેલીમાં કરાવી શકીએ. ગુરુદેવ દીક્ષાનું બીજું કોઈ મુહૂર્ત 15 દિવસથી મહિના પછી જે મુહૂર્ત આવતું હોય ત્યારે આપણે દીક્ષાનો કાર્યક્રમ ગોઠવીએ અને હમણાં આપ અમરેલીમાં ના પધારો એવી અમારી ઈચ્છા છે. જેના કારણે ચંદ્રેશભાઈ જેના કારણે ગુરુદેવને તકલીફ થાય નહીં એ માટે. ને દાદા ગુરુદેવ પૂજ્યપાદ ભુવનબાનુ સુરીશ્વરજી મહારાજ સાહેબ વાત કરે છે ભાગશાળી દેવગુરુની કૃપાથી કઈ વાંધો નહીં આવે. આ દીક્ષાનો સરસ મજાનો મંગળ પ્રસંગ એના પ્રતાપે સૌ સારાવાના થશે. ના ગુરુદેવ પણ આજની તારીખે કર્ફ્યુ ચાલુ છે. આજે પણ માંડ 1 કલાકનો સમયગાળો વચ્ચેનો મળે એમાં આપની પાસે આવેલા છીએ. જલ્દી અમારે પાછું પહોંચવાનું. ગુરુદેવ આપ અમરેલી આવવાનો પ્રોગ્રામ કેન્સલ ભલે ન કરો પણ પોસ્ટપોન કરો. અબ ક્યાં કિયા જાય નરેશભાઈ? શું કરવાનું હવે? બરાબર. એટલે ગુરુદેવ આવતા હોય આ રીતે એ વખતે ગુરુદેવ માટે શબ્દો અંદરમાંથી કયા નીકળે? બહુ જિદ્દી છે, બહુ આગ્રહ છે, માનતા જ નથી. પેલાનો લોપ છે. કેવા કેવા શબ્દો તમે બોલો નહીં મને ખબર છે. અમૂલ બટરની પોલીસ કરેલી ભાષા મોઢામાંથી કાયમ નીકળતી હોય છે એટલે બોલવામાં તો બહુ તમે માહિર છો, પણ અંદરમાં ભાવ કયા જાગે? એ વખતે અંદરમાં કયા ભાવ હોય? ગુરુદેવની ભાવના એક ભવ્યાત્માનો ઉદ્ધાર કરવા માટેની છે. ભવ સાગરમાં ડૂબી રહેલો પેલો યુવાન એને તરવા માટે હું આવું છું. આ ગ્રહણ વખતે સાપ નીકળે એવા પ્રકારના સંયોગ
ક્યાં આ સંયોગ આવ્યા? ભગવાનને પ્રાર્થના કરવામાં ગુરુદેવ જોડાઈ જાય છે કે આ યુવાનની દીક્ષા નિર્વિઘ્નપણે ઉલ્લાસથી થાય. પ્રભુ આપ એવી કૃપા વરસાવજો. ટ્રસ્ટીઓ આવીને ગયા છે, સાહેબ હમણાં અનુકૂળતા નથી, હમણાં આપ ના પધારશો, આટલું કહીને 1 કલાકમાં પાછું પહોંચી જવાનું હતું. એટલે ઝડપથી પાછી વિદાય લીધી. 2-5 મિનિટ બેઠા, વાતચીત કરી અને ટ્રસ્ટીઓ નીકળી ગયા. અને ગુરુદેવ જે છે એનું મન માનતું નથી. ગુરુદેવના અંતરમાં વિચાર છે કે આ અમરેલીની અંદર દીક્ષાના મંગલ પ્રસંગે વધુ મંગલ થશે. આવી જતા જતા ટ્રસ્ટીઓને વાત કરી, ના ગુરુદેવ હમણાં પોસ્ટપોન કરજો કાર્યક્રમ. જતા જતા આટલી વાત કરીને નીકળી ગયા ટ્રસ્ટીઓ. અને ગુરુદેવના હૃદયની અંદર એક ભવ્યાત્માનો ઉદ્ધાર કરવા માટેની કરુણા એ જોર કરી રહેલી છે. અને એના સવારે ગયેલા ટ્રસ્ટીઓ 11 વાગે આવેલા, એ રવાના થયા. અને એ ભાવના ગુરુદેવની કરુણા ભાવના પરાકાષ્ઠાની એના પ્રતાપે સાંજના 4 વાગ્યાની આસપાસ અમરેલીના કલેક્ટર ગુરુદેવની પાસે આવે છે. સમાચાર વાયુ વેગે ગામની અંદર ટ્રસ્ટીઓએ ફેલાવી દીધા છે. કયા સમાચાર? ગુરુદેવને ના પાડી છે, હમણાં ગુરુદેવ આવવાના નથી, પોસ્ટપોન કરેલો છે કાર્યક્રમ. અને આ સમાચાર ઉડતા ઉડતા કલેક્ટર સુધી પહોંચ્યા. અને કલેક્ટર બપોરે 4-4:15 આસપાસ ગુરુદેવની પાસે આવે છે અને વંદન કરે છે, પગે લાગે છે. અને વાત કે આપ અમરેલી પધારવાનો કાર્યક્રમ પોસ્ટપોન કર્યો એવા સમાચાર મળ્યા છે. ભાગશાળી કોણ તમે? હું અમરેલીનો કલેક્ટર છું. વર્તમાન સંયોગ અમરેલીના એવા દેખાય છે, એના કારણે અમારા જૈનો ટ્રસ્ટીઓ સંઘમાંથી આવેલા હતા આ કાર્યક્રમને પોસ્ટપોન કરવાની વિનંતી કરવા માટે. અને એ વખતે અમરેલીના કલેક્ટર પગમાં પડીને કહે છે, ગુરુદેવ આપ આ કાર્યક્રમ પોસ્ટપોન ના કરશો, આવતીકાલે આપ અચૂક પધારો. કોણ વાત કરે છે? કલેક્ટર. 144ની કલમ લાગુ પાડવાનો પાવર જેના હાથમાં છે, અને એ જ કલેક્ટર ગુરુદેવને વિનંતી કરે છે. કોમી હુલ્લડ ફાટી નીકળ્યું જેવા સમાચાર છે. 144ની કલમ લાગુ પડે એવા સમાચાર છે. એના કારણે અમારા ટ્રસ્ટીઓ સંઘને આવેલા હતા. એ ભાગશાળીને કહેતા હતા, હમણાં સાહેબ થોડા દિવસ પોસ્ટપોન કરો કાર્યક્રમ, 10-15 દિવસ પછી આપ પધારો. અને એ વખતે કલેક્ટર વાત કરે કે ગુરુદેવ આપને એક નાનકડો પ્રશ્ન કરું કે સૂર્ય ઉગે ને એની પહેલા શું હોય? ચારે બાજુ બ્લેકઆઉટ છવાઈ ગયેલો હોય, કાળું ડિબાંગ અંધારું હોય. અને કાળું અંધારું હોય, સૂરજ એમ વિચારે કે અજવાળું થાય પછી હું જઈશ. તો વિચાર સૂરજ કરે કે ના કરે? કોણ પ્રશ્ન કરે છે? કલેક્ટર. દાદા ગુરુદેવ પૂજ્યપાદ ભુવનભાનુ સુરીશ્વરજી મહારાજ એમને પ્રશ્ન કરે છે કે સૂરજ ક્યારે એમ નથી વિચારતો કે મચ્છરનો ત્રાસ મટી જાય, ભુવન ને ચામાચીડિયા બધા રવાના થઈ જાય, અંધારું ખલાસ થઈ જાય, ખતમ થઈ જાય, પછી લોકો જાગી જાય, પછી હું ઉગવાનું કામ કરું. આવો વિચાર સૂરજ ક્યારેય નથી કરતો. સૂરજનું આગમન થાય તો જ ચામાચીડિયાના ઘોડ રવાના થાય, મચ્છરના ત્રાસમાંથી તો જ લોકોને છુટકારો મળે, અને અંધારું તો જ પલાયન થાય. સૂર્ય આ બધું રવાના થાય પછી આવવાનો વિચાર ન કરે તો ગુરુદેવ આપ શા માટે આવો વિચાર કરો છો? આપનું આગમન થશે એટલે બધી તકલીફો રવાના થઈ જશે. આવતીકાલનો એક દિવસ આપનું આગમન થાય એ નિમિત્તે 144 કલમ જે છે 24 કલાક માટે હું કેન્સલ કરી નાખીશ. ગુરુદેવ આપ ચિંતા ના કરો, પણ આપ પધારો. આપની પાવન પધરામણી થશે તો જ આ કોમી હુલ્લડ રૂપી અંધારું ચારે બાજુ ફેલાયેલું છે એ ખતમ થશે, ખલાસ થશે. ગુરુદેવ આપના નિર્ણયની અંદર ફેર વિચારણા ના કરો. ગુરુદેવની પાવન પધરામણીની અંદર શ્રદ્ધા કલેક્ટરને વધારે કે શ્રાવકને વધારે? ભાઈ શ્રાવકને, ટ્રસ્ટીઓને, પ્રમુખને, ઉપપ્રમુખને, સેક્રેટરીને ગુરુદેવની પધરામણીની તાકાતમાં શ્રદ્ધા વધારે કે કલેક્ટરને વધારે શ્રદ્ધા? હા,
કારણ હું સમજુ છું તમારો આ ભાવ, પણ ગુરુદેવ પધારશે એટલે ઓટોમેટિક એમની પાવન પધરામણીથી બધું મંગળ થશે, સૌ કોઈ સારાવાના થશે. આવો વિચાર અંદરમાં કેમ ના આવે? કલેક્ટરને શ્રદ્ધા છે કે સંત પુરુષની પધરામણી થાય એટલે સમસ્યાઓ એનું સોલ્યુશન ઓટોમેટિક મળી જવાનું છે. સમસ્યાઓને સોલ્વ કરવા માટે, હલ કરવા માટે મારે મહેનત કરવાની કોઈ જરૂરત નથી. સાચું બોલો. તમે રાતના 12 વાગે આ હોલમાં તમે આવો ને એ વખતે શું હોય? ઘોર અંધારું હોય અને 100 માણસ આ હોલમાં એન્ટ્રી કરીને લાઠી લઈને આવે, અંધારું પર લાઠી ચાર્જ કરે રાખે, કલાક, 2 કલાક, 3 કલાક સુધી રવાના થાય. અંધારાને ભગાડવા માટે લાઠી ચાર્જ જરૂરી નથી. સૂર્યનો ઉદય માત્ર કાફી છે. કલેક્ટરને ખબર છે કે આ 144મી કલમ એટલે લાઠી ચાર્જ જેવું છે. આનાથી આ કોમી હુલ્લડના ભાવ કોઈના હૃદયના પલટાય તેવી શક્યતા નથી. પરંતુ આ સંત પુરુષની પધરામણી થાય, સૌના હૃદયમાંથી વેર વિરોધના ભાવ, વેર ઝેરના ભાવ ખતમ થઈ જશે, ખલાસ થઈ જશે. વેર ઝેરનું અંધારું ખતમ કરવાની તાકાત આ સંત રૂપી સૂરજની અંદર છે. એની પધરામણી થાય, ઓટોમેટિક શાંતિનું અજવાળું ચારે બાજુ પથરાઈ જશે. કલેક્ટર વિનંતી કરે છે, ગુરુદેવ આપ બીજો કોઈ વિચાર ના કરો, આપ આવતીકાલે અચૂક પધારો. ટ્રસ્ટીઓને કલેક્ટર બોલાવે છે પોતાની ઓફિસમાં અને આવતીકાલે તમારા ગુરુ મહારાજ પધારે છે એવા સમાચાર. આ પણ આ કોમી હુલ્લડના કારણે અમે ના પાડી આવ્યા છે, પણ હું છે ને હા પાડી આવ્યો છું, વિનંતી કરીને આવેલો છું. તમારો જે કાર્યક્રમ પહેલા નિર્ધારિત થયેલો હતો એ સ્થિતિ ચાલુ રાખો. તો સાહેબ આ કોમી હુલ્લડ 144મી કલમ આવતીકાલે કશું નથી. અને ગુરુદેવનો પ્રવેશ થયો અમરેલીની અંદર, અને પ્રવેશની અંદર માત્ર જૈનો નહીં, હિન્દુઓ પણ જોડાયા અને મુસલમાન લોકો પણ જોડાયા. પોલીસ પ્રોટેક્શનની વચ્ચે, કલેક્ટર ને કમિશનર એની ઉપસ્થિતિની વચ્ચે ધામધૂમથી એવો શાસન પ્રભાવના પૂર્વક પ્રવેશ થયો દાદા ગુરુદેવ શ્રીનો. આ સૂર્ય સ્નાનની વાત કરું છું. સૂર્ય એ અંધારાને દૂર કરવા માટે એને પોતાની કોઈ વિશેષ તાકાત માટે વિશેષ મહેનત કરવી પડતી નથી. એનું અસ્તિત્વ કાફી છે. આચાર્ય ભગવંત રૂપી સૂર્ય એનું અસ્તિત્વ માત્ર એના પ્રતાપે કોમી હુલ્લડનું વાતાવરણ એ જ દિવસથી શાંત થઈ ગયું. 12 કલાક માટે, 24 કલાક માટે ઉઠાવેલી 144મી કલમ એને વિદાય આપી દીધી કલેક્ટરે, અને ધામધૂમથી દીક્ષા થઈ. અને યુવાનનું નામ પન્યાસ પ્રવર ભુવન સુંદર વિજયજી મહારાજ સાહેબ. ગુરુદેવની આ સૂર્ય સ્નાન કરાવવાની જે કળા હતી, લોકોને સૂર્ય સ્નાનના માધ્યમથી તાજગી મળતી હોય એવી તાજગી, પ્રસન્નતાનું ને પરસ્પર પ્રેમ અને વાત્સલ્યનું વાતાવરણ અમરેલીની અંદર ફરીથી સર્જાઈ ગયું. આ સૂર્ય સ્નાન કરાવનારા આચાર્ય ભગવાન, તેની આપણે આરાધના એવી રીતે કરીએ કે 24 કલાક આપણું મન તરબતર થાય પ્રસન્નતાથી. આપણા મનની અંદર ક્ષમતા, સમાધિ, એના ફુવારામાં સ્નાન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય. એ સ્વરૂપે આચાર્ય પદની આરાધના કરીએ. આચાર્ય પદની આરાધના એટલે કે સૂર્ય સ્નાન. તો ચોથા નંબરની અંદર ઉપાધ્યાય પદની આરાધના, જેને કહેવાય છે જ્યોત્સના સ્નાન. જ્યોત્સના એટલે કે ચાંદની. ઉપાધ્યાય ભગવાન ચંદ્ર જેવા છે, સૌમ્ય. આચાર્ય ભગવાન સૂર્ય જેવા પ્રતાપી અને ઉપાધ્યાય ભગવાન ચંદ્ર જેવા સૌમ્ય. શરદ પૂનમ હોય ને, રાતના બધા દરિયા કિનારે પહોંચી જાય. ચંદ્રેશભાઈ, માંડવીમાં મેળો થાય કે નથી થતો? શરદ પૂનમનો દરિયા કિનારે મેળો. શરદ ક્યાંક દરિયો ન હોય તો નદી કિનારે મેળો થાય. નદી પણ કોઈ ગામમાં ન હોય તો ખુલ્લા મેદાનની અંદર મેળો થાય. અને ચાંદની ડાયરેક્ટ માણવા માટે વ્યક્તિઓ પ્રયત્ન કરે. ચંદ્રનું બીજું નામ ઔષધિપતિ છે. ચંદ્રના ઔષધકીય ગુણો એ શરદ પૂનમની ચાંદનીના માધ્યમથી મેળવવા માટે લોકો ખુલ્લાની અંદર આ જ્યોત્સના સ્નાન માટે નીકળી પડતા હોય છે.
ઉપાધ્યાય ભગવાનની આપણે આરાધના કરીએ એના દ્વારા આત્માના રોગ, ખાવા પીવાની આસક્તિ વગેરે, સંસારની મોહ માયા વગેરે અનાદિકાળનો રોગ એમાંથી છુટકારો અપાવે એવા પ્રકારના ઔષધકીય ગુણો એ જ્યોત્સના સ્નાન, ચાંદનીનું સ્નાન કરવાના માધ્યમથી ઉપાધ્યાય રૂપી ચંદ્ર એની ચાંદનીનું એવું સ્નાન કરીએ કે જેના કારણે આ સંસારની આસક્તિનો રોગ ભીતરમાંથી ખતમ થતો જાય, ખલાસ થતો જાય. બીજાના મનની અંદર પણ ધર્મની એલર્જી હોય, માત્ર દર્શન કરે ઉપાધ્યાય ભગવંતના, ધર્મની એલર્જી નામનો રોગ એ પણ ભીતરમાંથી ખલાસ થતો જાય, ખતમ થતો જાય, માત્ર દર્શનના માધ્યમથી. સંગ લઈને શંખેશ્વર તરફ પધારીએલા છે ઉપાધ્યાય ભગવંત, અને ઠાકોર એને ટેક્સ રાખેલો છે. જેટલા પણ લોકો આવે દર્શન કરવા માટે, એક સોનામોર મને આપે પછી દેરાસરમાં જવા દઉં, દર્શન કરવા દઉં, એના સિવાય દર્શન કરવા ના દઉં. રોજનો જેટલા પણ યાત્રિકો આવે એની પાસેથી એક સોનામોરનો ટેક્સ વસૂલ કરવાનું કામ ઠાકોર કરે છે. અને જો આ ટેક્સ ન ચૂકવે તો દરવાજો ખુલે નહીં. ઉપાધ્યાય ઉદયરત્ન મહારાજ સાહેબ શંખેશ્વર સંઘ લઈને પધારેલા છે અને દરવાજો બંધ કરીને દરવાજા પાસે ઠાકોર ગોઠવાઈ ગયેલ છે. અને ઉદયરત્ન મહારાજ સાહેબ ઉપાધ્યાય ભગવાન, શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન એની સ્તવનાની અંદર જોડાઈ જાય છે. સાર પાર્શ્વ શંખેશ્વરા સાર કર દેવકા. આ ભાવ અંદરમાંથી એટલો ક્લાઇમેક્સ ઉપર પહોંચતો જાય કે જેના કારણે શંખેશ્વરના અધિષ્ઠાયક દેવોના સિંહાસન ચલાયમાન અને દરવાજા જે બંધ કરીને ઠાકોર ગોઠવાયેલો છે, તાળા મારીને બેસેલ છે. જેટલા સંઘના ભાવિકો છે એટલા સોનામોર હાજર કરો તો દરવાજો ખોલું, આવી જીદ સંઘપતિની આગળ રજૂ કરીને ગોઠવાયેલો ઠાકોર અને ઉદયરત્ન મહારાજ સાહેબ ઉપાધ્યાય શંખેશ્વર ભગવાનની ભક્તિની અંદર ખોવાઈ ગયેલા છે. શાસન દેવતાઓના સિંહાસન ચલાયમાન થાય, પાર્શ્વનાથ પરમાત્માના અધિષ્ઠાયક દેવો જાગ્રત થાય અને દરવાજાના તાળા તૂટી જાય, દરવાજો આપમેળે ખુલી જાય અને એ દાદાની ભક્તિની અંદર આખો સંઘ જોડાઈ જાય. ધર્મની એલર્જી, જૈન સંઘ પ્રત્યેનો અણગમાનો ભાવ, ધનની તૃષ્ણા, આ બધા રોગ જે ઠાકોરના હૃદયની અંદર ફેલાયેલ છે અને આપમેળે તાળા તૂટી ગયા, દરવાજા ખુલી ગયા. આવો આ પ્રભાવ ઉપાધ્યાય ભગવંતનો જોઈ અને પગમાં પડીને માફી માંગવાનું કામ ઠાકોર કરે છે. ગુરુદેવ, આજથી આ એક સોનામોર લેવા માટેનો કાયમ માટે હું છોડી દઉં છું. આ જૈન સંઘના સભ્યો પ્રત્યેની એલર્જી અને ધનની તૃષ્ણા, આ બધા અંદરના રોગ ઉપાધ્યાય ભગવંત રૂપી ચંદ્ર એની ચાંદનીમાં સ્નાન કરતા કરતા ઠાકોરના હૃદયમાંથી રોગો બધા રવાના થઈ ગયા. આવું જ્યોત્સના સ્નાન ઉપાધ્યાય ભગવંતની આરાધનાના માધ્યમથી સંસારનો રોગ રવાના થાય, એ એકમાત્ર લક્ષ્ય ઉપાધ્યાય ભગવંતની આપણે આરાધના કરીએ. તો 5મા નંબરની અંદર સાધુ ભગવંત એની ઉપાસના એટલે શું કહેવાય? તો કે ગંગા સ્નાન એટલે સાધુ ભગવંતની ઉપાસના છે. લોકો ઈતર દર્શનમાં કહેવાય છે, હરદ્વાર પાસે જાય અને હર હર ગંગે કઈ અને ગંગામાં ડૂબકી લગાવે. શેના માટે? જીવનમાં ભેગા કરેલા પાપ ધોવા માટે. જૈનેતર લોકો ગંગામાં ડૂબકી લગાવવા માટે જતા હોય છે. જૈન દર્શન કહે છે કે સાધુ ભગવાન એ વૈરાગ્યની વહી રહેલી ગંગા છે અને એવા સાધુનો સત્સંગ કરો, એનું નામ ગંગા સ્નાન છે. પેલી ગંગા પાપ અને તાપ સમાવાનું કામ કરે એવું પુરાણોની અંદર લખેલું છે. જૈનેતરોની એ માન્યતા છે. જૈન દર્શન કહે છે કે સાધુ ભગવંત રૂપી વૈરાગ્યની વહી રહેલી ગંગા, એનો સત્સંગ કરવા દ્વારા કરેલું સ્નાન માત્ર પાપ અને તાપ નહીં, આત્માનો સંતાપ એને પણ સમાપ્ત કરી નાખે એવી તાકાત
ગંગા સ્નાનની અંદર છે. તો કયું ગંગા સ્નાન? સાધુ ભગવાનનો સત્સંગ, એના સ્વરૂપ ગંગા સ્નાન. સાધુ ભગવંતની કરેલી સેવા રૂપી ગંગા સ્નાન, સાધુ ભગવાનની ઉપાસના રૂપી ગંગા સ્નાન પાપ તાપને સંતાપને સમાપ્ત કરી નાખે એવી સાધુ ભગવંતની ઉપાસના આ જ ભવની અંદર આપણે કરવી છે. એવો સંકલ્પ કરવાની જરૂરત છે. કેવો અંદરમાં પાપ તાપનો પરિણામ ગોઠવાયેલો છે. પોતાની પ્રેયસી એનું અપહરણ કરવા માટે પોતાના સાગરીતોની સાથે ગામ ઉપર લૂંટ કરવા માટે ધાડ પાડવાનું કામ કરે છે. એક યુવાન પોતાના સાગરીતોની આરે સોદો કરેલો છે. ધન જેટલું મળે બધું તમારું, અને પેલા ધના શેઠની દીકરી જે છે એ મારી. પોતાના સાગરીતોની આરે આ નક્કી કરેલો છે સંકેત, અને પોતાની પ્રેયસી જેની પ્રેમિકા પોતાની એનું અપહરણ કરીને પેલો યુવાન ચોર દોટ મૂકે છે. અને એની પાછળ દીકરીનો બાપ અને દીકરીના બહેનો, એના ભાઈઓ અને એના પિતાજી પોતાની દીકરીને પોતાની બેનને બચાવવા માટે પેલા ચોરની પાછળ, લૂંટાળની પાછળ દોડી રહેલા છે. અને ફૂલ સ્પીડની અંદર પેલો પોતાની પ્રેયસીને લઈને ભાગી રહેલો છે. તો ગમે તેમ તો પેલી સ્ત્રી હતી, પગની તાકાત એની લિમિટેડ હોય, દોડી શકતી નથી. એને ઊંચકી ખભે લઈ અને પેલો લૂંટારો દોડવાનું કામ કરે, પણ સિંગલમાંથી ડબલ વજન થઈ ગયું એના કારણે પોતાની સ્પીડ ઘટતી જાય. દીકરીના ભાઈઓ અને દીકરીનો બાપ નજીક આવતા જાય છે, અને હમણાં હું પકડાઈ જઈશ, હવે આને ઉંચકવાની મારી તાકાત નથી. પોતાના હાથમાં તલવાર રહેલી હતી, જે તલવાર દ્વારા દીકરીના બાપને ભાઈઓને ખતમ કરી નાખવા, એના બદલે એ જ તલવારથી પોતાની પ્રેયસીનું ડોકું કાપી નાખે. આ વાસનાની પજવણી કેટલી વિકૃત હોય છે. જેના પ્રત્યે પ્રેમ છે એના જ મોત માટેનો પ્લાન પોતે ત્યાંને ત્યાં ઘડી નાખે. માત્ર પ્લાન ઘડે છે એમ નહીં, પ્લાનને અમલમાં પણ મૂકવાનું તત્કાલ કામ. તલવારથી ધડ દઈને સુષમા નામની છોકરી એનું ડોકું કાપી નાખ્યું. ચોટલો હાથમાં લઈ અને દોડી રહેલો પેલો ચિલાતી પુત્ર નામનો ચોર, અને પોતાની દીકરી કપાઈ ગઈ. ડોકું હાથમાં લઈને પેલો ચિલાતી પુત્ર દોડી રહેલો છે. ભાઈઓ એના હતા એ પણ એકદમ ચમકી ગયા. આઘાત કલ્પના બહારનો લાગેલો છે. હવે અત્યારે કરવાનું શું? હવે ગયેલી દીકરી ફરીથી જીવતી થાય તેવી શક્યતા નથી. અને પેલો જેવો હળવો થયો ફૂલ સ્પીડની અંદર ભાગે છે ડુંગર વગેરેના રસ્તેથી. અને ભાઈઓ અને છોકરીના બાપ એ બધા થાકેલા હતા, ત્યાં પડેલા. અને પેલો ભાગે દે માર દોટ મૂકવાનું કામ કરે. અને દોડતા દોડતા જોયું કે હવે પાછળ કોઈ દેખાતા નથી. ઝાડ પાસે મોટું ઝાડ દેખાય, ઝાડની પાસે વિશ્રામ કરવાના ભાવથી આગળ આવી રહેલો છે. અને ત્યાં નજીક આવીને જોઈએ તો ખ્યાલ આવ્યું ઝાડની નીચે મહાત્મા કાઉસબ ધ્યાને ખોવાયેલા હતા. હાથમાં તલવાર લોહી નીતરતી છે. એક હાથમાં તલવાર ને બીજા હાથની અંદર ચોટલો પકડેલો છે, અને ચોટલામાં લટકતું છે સુષમાનું ડોકું. અને પેલા મહાત્માને જોયા ને થયું, ઓહો કેવા શાંત પ્રશાંત ઉપશાંત મહાત્મા છે. ખરેખર આમનું જીવન ધન્ય બની ગયું. મારો તો આ ભવ બરબાદ થયો ચોરીના માર્ગે ચાલવા દ્વારા. અને આનું ખૂન કરી નાખ્યું ને હું પકડાઈશ. હેંગ ટુ ડેથ, ફાંસીની સજા સિવાય બીજું કોઈ રિઝલ્ટ આવશે નહીં. મારો આ ભવ બરબાદ થઈ ગયો. ગયા ભવમાં પણ કોઈ સારા કામ નહીં કરેલા હોય માટે આ ચોરનો અવતાર આ ભવની અંદર આવી ગયો. ગયો ભવ પણ બરબાદ, આ ભવ પણ બરબાદ. અને આ ભવમાં આવા કાળા કામ કર્યા, આવા કાળા કારતૂતના લીધે આવતો ભવ પણ મારો બરબાદ થઈ ગયો. મારા ત્રણેય ભવ બરબાદ, આ મહાત્માના ત્રણેય ભવ સુધરી ગયા. આ જ ભવની અંદર તો સાધનાના માર્ગે ગોઠવાયા, આત્મ કલ્યાણના માર્ગે ગોઠવાયા. આ ભવ સુધરી ગયો. ગયા ભવમાં પણ ઉત્તમ ધર્મની આરાધના કરી હશે એટલે ગયો ભવ સુધર્યો હશે. માટે જ આ ભવમાં સાધુ બન્યા. અને સાધુ બન્યા એટલે આવતો ભવ એ પણ એમનો સુધરી ગયો.
આમના ત્રણેય સુધર્યા, મારા ત્રણેય ભવ બરબાદ થયા. આ વિચાર કરતા કરતા પોતાના પાપનો પશ્ચાતાપ જાગૃત થાય અને પેલા મહાત્માને વાત કરે, પ્રશ્ન પૂછે, વૈવમ કિમ તત્તમ, તત્વ શું છે મને પ્રકાશો, તત્વ શું છે એનો જવાબ આપો, સાચો ધર્મ શું છે મને સમજાવો. કઈ હાલતમાં પ્રશ્ન પૂછે છે તરુણભાઈ? એક હાથમાં તલવાર, નાગી તલવાર, લોહી નીતરતી તલવાર, ને બીજા હાથની અંદર પોતાની પ્રેયસી પ્રેમિકાનો ચોટલો, એમાં લટકતું ડોકું, એમાંથી લોહી ટપકી રહેલું છે. આવી સ્થિતિની અંદર પ્રશ્ન પૂછે છે, ધર્મ શું છે મને સમજાવો. એના કરતા તમે લોકો ઘણા હારા હો. આ તમને જોઉં ને શાસ્ત્રમાં નજર કરું ને તમારી સામે નજર કરું, એના કરતા લાખ દરજ્જે તમે હારા છો. પણ પેલા ચોરને, ચિલાતી પુત્રને મહાત્માએ માત્ર 3 શબ્દ કીધા, ઉપસમ, વિવેક, સંવર. આ 3 ધર્મ છે. જેમ તીર્થંકર પરમાત્મા ત્રિપદીનું દાન કરે, ગણધરની પાત્રતા ધરાવનાર જીવને સાધુ થયા પછી કુવન્નૈવા, વિગયૈવા, ધુવૈવા આવી ત્રિપદીનું દાન કરે ને ગ્લાસ સાંગીનું નિર્માણ ગણધર પદને યોગ્ય એવા આત્મા તત્કાલ કરી દે અંતર્મુહૂર્તની અંદર, એમ આ મહાત્મા ત્રિપદી આપી અને ચારણ મુનિ હોવાના કારણે આકાશગામીની વિદ્યાના માધ્યમથી ઉડીને રવાના થઈ ગયા. માત્ર 3 પદ, ઉપસમ, વિવેક ને સંવર. હું વ્યાખ્યાનમાં કેટલા પદ બોલું છું? રોજના કેટલા પદ બોલું છું? કેટલા વાક્ય બોલું છું? 3 વ્યાખ્યાન નહીં, 13 વ્યાખ્યાન થવા આવ્યા. ઓલાને માત્ર 3 પદ દ્વારા ઉપસમ, તલવાર એ ઉપસમના બદલે ઉકળાટનું પ્રતીક છે. તલવારને ફગાવી દીધી અને હાથમાં રેલું આ સુષમાનું ડોકું એ વિવેક શૂન્ય અવસ્થાનું પ્રતીક છે. એ ચોટલો ફગાવી દીધો, પોતાની પ્રેયસીના ડોકાનો પણ ત્યાગ કરી દીધો અને સંવર, તમામ પાપના દરવાજા બંધ કરી દે. અપાણમ હોશિયારી મહાત્માની જેમ કાઉસક ધ્યાને ગોઠવાઈ ગયા. ચિલાતી પુત્ર ચોરમાંથી બની ગયા મુનિ. મુનિની અવસ્થાની અંદર ગોઠવાયેલા ચિલાતી પુત્ર જે પોતાની પ્રેયસીનું ખૂન કરવા રૂપી પાપ કરેલું છે, એ પાપને ધોવા માટે. અને નંબર 2, અંદરમાં તાપ છે, એના બાપ પ્રત્યે, એના ભાઈઓ પ્રત્યેનો ગુસ્સો છે, એ તપારો હતો, એ પણ બધો શાંત થઈ ગયો મહાત્માના દર્શને. અને 3જા નંબરની અંદર પાપ, તાપ અને સંતાપ, વાસનાનો સંતાપ હતો, એ પણ ખલાસ થઈ ગયો, ખતમ થઈ ગયો. ગંગા સ્નાન કર્યું. આ ત્રિપદીનું શ્રવણ કરવાના માધ્યમથી સંતનો થયેલો આ સમાગમ એક ઘડી પણ નહીં, આધી ઘડી પણ નહીં, અડધી ઘડી કરતા ઓછો સમય, એમાં પણ જો સંસારનો ત્યાગ કરવા રૂપી પરાક્રમ ચિલાતી પુત્ર ચોર કરી શકતો હોય, તમારે સમાગમ કેટલા દિવસોથી કલાકનો સમાગમ રોજ ચાલે. આ ચિલાતી પુત્રએ કરેલું ગંગા સ્નાન સંત સમાગમના માધ્યમથી, સાધુની ઉપાસનાના માધ્યમથી કરેલું ગંગા સ્નાન, એવું ગંગા સ્નાન હું ક્યારે કરીશ? આ ભાવ ભીતરની અંદર જાગૃત કરવાનો છે. મારા પાપ, તાપને, સંતાપને સમાપ્ત કરી નાખે એવું ગંગા સ્નાન સાધુ સંતની ઉપાસનાના માધ્યમથી આ જ ભવની અંદર મારે કરવું છે. આવો સંકલ્પ કરવાની આવશ્યકતા છે. અને એવો સંકલ્પ જાગૃત થાય, આગળ બાકીનું બધું કામ દેવગુરુની કૃપાથી ગોઠવાતા વાર લાગતી નથી. પણ સાધુ ભગવંતની, સાધ્વીજી ભગવંતની ઓળખાણ થાય તો સમાગમ માટેના ભાવો તમારા ઉંચકાતા જાય. સાધુ એટલે શું તમારી દ્રષ્ટિએ? ભાઈ સાધુની ઓળખાણ શું તમારામાં? તમારા મનની અંદર સાધુની ઓળખાણ શું? એ પ્રભુના માર્ગે અનુસરતા હોય એટલા પૂરતું. શ્રાવક ને શ્રાવિકા એ પ્રભુના માર્ગને અનુસરે કે મોરાજાના માર્ગને અનુસરે? શ્રાવક અને શ્રાવિકા સમ્યક દર્શન સાથે ભાવરત્ન વિચરનારા હોય. શ્રાવક અને શ્રાવિકા એ પણ પ્રભુના માર્ગનું અનુસરણ કરી રહ્યા છે, ભગવાનની આજ્ઞાનું પાલન કરી રહ્યા છે. મયુરભાઈ,
સાધુની વ્યાખ્યા શું તમારી દ્રષ્ટિએ? પંચ મહાવ્રતનું ધારણ કરી અને પોતાના આત્માનું કલ્યાણ કરે એટલું જ ખાલી તમને યાદ આવે કે મારા મોક્ષનું રિઝર્વેશન કરાવવા માટે રોજ બપોરે 12 વાગે મારા ઘરે આવી અને ધર્મલાભના શબ્દો સંભળાવે, જેના હૈયે મારો મોક્ષ વસેલો છે, તેનું નામ સાધુ છે. આવી ઓળખાણ સાધુની સાધ્વીની તમારા મનમાં કેટલી છે? ખાલી 5 મહાવ્રત ધારણ કરી એમાં તમારે શું લેવા દેવા? આપણે તો વ્યાખ્યા એવી પકડવી જેમાં આપણને કંઈક લેવા દેવા હોય, આપણી જાતને ઇન્વોલ્વ કરી શકાય એવા પ્રકારની વ્યાખ્યા સાધુ ભગવાનની બરાબર સમજતા આવડે, જેના હૈયે મારો મોક્ષ વસેલો છે, જેના હાથની અંદર મારા સંસારનો ઉદ્ધાર લખાયેલો છે, એવા સાધુ સાધ્વી ભગવાન પધારેલા છે. આવો વિચાર, ધર્મલાભ શબ્દ કાને પડે, ઘરમાં સાધુ સાધ્વી વગરનો પ્રવેશ થાય, એ વખતે આવો વિચાર તમારા અંતરમાં કેટલી વાર જાગૃત થયો? ક્ષણિકભાઈ, આવો વિચાર કેટલી વાર? સરસ મજાની વેયાવચ કરે છે, અદભુત વેયાવચ. સાધુ સાધ્વી ભગવાનની આખો પરિવાર. પણ સાધુ ભગવાન ઘરે પધારે, સાધ્વી ભગવાન ઘરે પધારે એ વખતે મારો ઉદ્ધાર કરવા માટે ગુરુદેવ પધારેલા છે, આવો વિચાર કેટલાના મનમાં? શેના માટે આવ્યા જ ઘરે ભાઈ? ધર્મલાભ શબ્દ કાને પડે બપોરે 12, 12:30, 1 વાગે. એના માટે ગુરુ ભગવાન ઘરે આવ્યા છે એમ? હા, પડો પોપટ સીતારામ. આ સીતારામ બોલતા પોપટ શીખી જાય. હા, ધન્યવાદ. હા, બોલતા બોલતા પણ જો સાચો ભાવ એવો હૃદયમાં આવે તો ગોચરી માટે મહારાજ આવ્યા છે. આનાથી આગળ વધીને વિચાર બીજો કયો આવે જુગલભાઈ? ગોચરીનો લાભ આપવા માટે આવ્યા છે, આટલો વિચાર આવે. એનાથી આગળ વધીને મારો ઉદ્ધાર કરવા માટે વધાર્યા, આવો વિચાર કેટલો આવે? શું વાત કરો છો? આટલા 50 વર્ષ 60 વર્ષ ને એની ઉપર પહોંચી ગયા. આ સિનિયર સિટીઝન, એક્સપાયર ડેટ નજીક આવી જાય એવી ભૂમિકાએ ગોઠવાયા પછી પણ આ એમના માટે વ્યક્તિગત જવાબ નથી, સભાના પ્રતિનિધિ તરીકે બોલું છું. દરેકને ઓછા વત્તા અંશે આ જવાબ લાગુ પડે છે. આપણી એક્સપાયરી આવી ગઈ છતાં પણ આવી સમજણ આપણને મળી નથી, તો આ ભવ આમ ને આમ એળે ગયો. આવો વિચાર, આવો એકરાર પણ કરવાની તૈયારી કેટલી? મારો ઉદ્ધાર કરવા માટે આવ્યા એ વિચાર તો નથી, પણ નંબર 2 સાધુ સાધ્વી ભગવાન તો સાધનાની કઈ હાઈટે પહોંચેલા છે એનો વિચાર એ પણ તમારા મનમાં કેટલો આવે? જેવી સાધનાની હાઈટ એ વિચારો તો પણ એમના આશીર્વાદ અને એમનું ગાઈડન્સ, એના માધ્યમથી મારે મોક્ષ માર્ગે ઝડપથી આગળ વધવું છે એવા ભાવ જાગ્યા વિના રે નહીં. દીક્ષા લઈને શું સાધના? 1-2 ઉપવાસ, 5-25 ઉપવાસ નહીં. એક ભવની અંદર વધારેમાં વધારે ઉપવાસ કેટલા થઈ શકે ભરતભાઈ? કેટલા ઉપવાસ સંજયભાઈ? 5, 25, 50 વર્ષથી તપ કર્યું તો બહુ તો 200, એનાથી વધારે નહીં. કદાચ ડબલ ડેકર, ડબલ વર્ષી તપ કરી લે તો 400 ઉપવાસ, 1400, 2400, 2500, એનાથી આગળ વધતા વધતા ઠેક 3200 ઉપવાસની આરાધના કરનારા સાધ્વીજી ભગવાન એક ભવની અંદર 3200 ઉપવાસ. આ એટ પ્રેઝન્ટ ટેન્સની વાત તમને કરીએલો છું. પૂજ્યપાદ ધર્મસુરીશ્વરજી મહારાજ સાહેબ એમના સમુદાયનું એક અલંકાર કહી શકાય એવા સાધ્વીજી ભગવંત, જેમણે એક જ ભવની અંદર 3200 ઉપવાસની સાધના કરી. એટલું જ નહીં, વર્ધમાન તપનો પાયો નાખી આંબેલની ઓળીમાં ઝુકાવ્યું તો કેવું ઝુકાવ્યું? જેટલા દિવસો ઓળીના એના કરતા 50% દિવસો પણ પારણાના નહીં. તમારા આમ પારણાના દિવસો કેટલા ને તપના દિવસો કેટલા હતા? તમારે 10 દિવસનો આ તપ, પારણાના 350. 10 દિવસ માત્ર તમારા તપના. અને પેલા સાધી જીવન 50ની ઓળીએ પારણાના 25 દિવસ પણ નહીં. અને આવી સાધના ક્લાઇમેક્સ ઉપર કઈ રીતે પહોંચાડી? માત્ર 18 વર્ષની અંદર 100 ઓળી વર્ધમાન તપની પરિપૂર્ણ કરી લીધી. કેટલા? માત્ર 18 વર્ષની અંદર. તમે કેટલા વર્ષે કરવાના? 100 ઓળી કેટલા વર્ષે પૂરી કરવાના?
સાહેબ આવતા ભવ ખાતે પ્લાન રાખેલ છે. હા, સોમી ઓળીનું પાણું આવતા હોય, હેમ વલ્લભ મહારાજ ને છે ને આવતા ભવે આંબેલ નું પાણું છે. તમારે જે છે આવતા ભવે હોમી ઓળીનું પાણું. એમને તો આ ભવની અંદર આંબેલ સિવાય બીજી કોઈ ચીજ માન્ય છે નહીં. અને તમારા પાના દિવસો ઢગલા બંધ ચાલતા હોય. સાધ્વીજી ભગવાન એક બાઈ માણસ હોવા છતાં પણ શું પરાક્રમ કરી શકે. માત્ર 18 વર્ષમાં 100 ઓળી પૂરી. એટલું જ નહીં, ઓળીની અંદર કેટલા બધા આંબેલ એવા આવી જાય જેની અંદર ભાણા ઉપર બેસે, ભાતનો એક દાણો વાપરી ટીવીઆરનું પચખાણ કરીને ઉભા થઈ જવાનું. અડધી મિનિટ પણ આંબેલ કરવામાં લાગે નહીં. તમારે કેટલો સમય આમ આંબેલમાં? એમને અડધી મિનિટ ના લાગે આંબેલની અંદર એક દાણો ભાતનો મોઢામાં મૂક્યો, પાણી વાપર્યું, દિવસનો ટીવીએમપી આરામ કરીને ઉભા થઈ જવાનું. અડધી મિનિટ પણ ન થાય. તમારા આંબેલમાં અડધો કલાક, પોણો કલાક, સવા કલાક, ઘણા 1.5 કલાક ચાલતો હોય ને ઘણા તો 12:30 ટાઈમ હોય ને 11:30 આવીને બરાબર ખાખરા, મમરા, ધાણી, મકાઈના બોલ સેવ બધું લઈને ગોઠવાઈને બેસી જાય. અને જેટલું જે છે ચકલી ચણવાનું કામ કરે ને 11:30 થી ચકલી ચણવા બેઠી હોય, 1:30 વાગે ચકલી ઉડે. 2 કલાક સુધી તમારું આંબેલ ચાલે. અને એમાંય તણુભાઈની ઉદારતા કળા પરાકાષ્ઠાની. રોજની 60-65 જેટલી આઈટમો અને મન મૂકીને આંબેલના તપસ્વીની મારે ભક્તિ કરવી છે. જરાય ઓછાશ રેવી જોઈએ નહીં. આવા પ્રકારનો ઉત્કૃષ્ટ ભાવ તરુણભાઈ ને એમના આખા પરિવારનો. તમને આંબેલમાં કલાક, સવા કલાક ને 1.5 કલાકે ઓછો પડે. ચંદ્રેશભાઈ બૂમ પાડે બીજી પંગતનો ટાઈમ થયો જ, ત્યારે પછી ઉઠવાની તૈયારી આવે. જ્યાં સુધી સર ચાલે જ રાખે. અડધી મિનિટની અંદર આંબેલ પૂરું. ને આવા આંબેલ કેટલા ખબર છે દીપેશભાઈ? આવા આંબેલ 1, 2, 5, 15, 25, 50, 100, 150, 200, 500, 1200, 1700, 2000. આ ઉછામણી નથી બોલાતો પૈસામાં. હા, મણમાં ઉછામણી નથી બોલાતી. આંબેલ એક દ્રવ્યનું આંબેલ, ભાતનો એક જ દાણો લેવાનો, એક ધાન ને એક દ્રવ્ય ને એક જ દાણો આંબેલમાં લેવાનું. ને એવા આંબેલ 2700 આંબેલ એક જ ભવની અંદર કરેલી આ સાધના. વર્તમાન તપની 100 ઓળી માત્ર 18 વર્ષમાં પરિપૂર્ણ કરી. અને 18 વર્ષની અંદર આંબેલ 2700 આંબેલ તો કેવા, માત્ર એક જ દાણો ભાતનો લેવાનો, એ સિવાય બીજું કશું લેવાનું નહીં. આમ ટોટલ આંબેલ તમે 5050 કરો ત્યારે 100 ઓળી પરિપૂર્ણ થાય. 5050 આંબેલમાંથી 2700 આંબેલ માત્ર એક દાણો ભાતનો લઈ ઉભા થઈ જવાનું. આવા 2700 આંબેલ ને ઉપવાસ કેટલા? 3200 ઉપવાસ. એક ભવની અંદર આ સાધના. આપણે 5 ભવ ભેગા થાય તો પણ આવી સાધના એ પહોંચવાના કે નહીં પહોંચવાના? તમે તો ખાલી આમ 10 આંબેલ કરેલા હોય તો આમ કોલર ટાઈટ રાખીને ફરતા હો છો. આ વખતે આપણે આંબેલ કરેલા, કોલર ટાઈટ રાખતા હો. અને આ સાધીજી ભગવાન કેવી નમ્રતા. સોમી ઓળીનું પારણું પણ ખાનગીમાં ચૂપચાપ સાયલન્ટલી કરી લે. આંબેલ એક દાણાના એ પણ સાયલન્ટલી, ક્યાંય ગેઝેટિંગ કરવાનું નહીં, ક્યાંય પ્રદર્શન કરવાનું નહીં. અલિપ્ત અસંગ દશાના શિખરે આરૂઢ થઈ અંતર્મુખ બનીને આત્મામાં ડૂબકી લગાવીને મારે તો મારું કેવલ જ્ઞાન એ વહેલી તકે પ્રગટ કરવું છે. એ સિવાય કોઈ વાતમાં મને રસ નથી. મારી વાવાને પ્રશંસાને પ્રસિદ્ધિ થાય એની લેશ માત્ર જેને પડી નથી. આવી ભૂમિકાએ ગોઠવાયેલા નીતિ ધર્મા શ્રીજી મહારાજ નામના સાધ્વીજી ભગવાન વર્તમાન કાળમાં જીવતા જાગતા જાણે જીવતું અચ્છેરું કહી શકાય કળિયુગનું આવા સાધ્વીજી ભગવાન. આ ખાલી એનો આંતરિક વૈભવ, સાધના વૈભવ, સદગુણ વૈભવ, સદાચાર વૈભવ, આ બધું ખાલી ધ્યાનમાં આવે ને અને એવા સાધુ સાધ્વીની ઉપાસના કરવાના ભાવ જાગે. આ ગંગા સ્નાન આપણા આત્માને પરમ પવિત્ર ન બનાવે તો આશ્ચર્ય, પણ સાધુની ઉપાસના માટે એમના સાધના વૈભવ એનો આપણને ખ્યાલ હોય. અને નંબર 2, એના અંતરમાં મારો મોક્ષ રહેલો છે, મને ભવસાગરમાંથી તારવાની ભાવના રહેલી છે. આવી નિષ્કામ કરુણા સાધુ સાધી ભગવંતની આપણા અંતરને સ્પર્શને એ રીતે ઓળખાણ થાય
તો ગંગા સ્નાન આપણને 100% પરમ પાવન બનાવ્યા વિના રહે નહીં. આવી આપણે આરાધના કરીએ અને પંચ પરમેશ્વરીની આવી આરાધના પરમ પદને વહેલી તકે આપણને પ્રાપ્ત કરાવે એ જ મંગલ કામના. જીનાગના વિરુદ્ધ કહેવાય તો મિચ્છામી દુક્કડમ. પચ્ચખાણ, નૌકારશ્રી, એકાશનું, બેસનું, આંબેલ બધા તપસ્વી સાતામાં છો ને બધા? ખૂબ ખૂબ ધન્યવાદ. આ પચ્છખાણનું નામ પડીને બધા ભાગશાળી ઉભા થયા. ખૂબ ખૂબ ધન્યવાદ તમને સૌને. આંબેલનું સ્વામી વાત્સલ્ય રોજે રોજ ચાલે અને ખાલી 6 વર્ષની નાનકડી છોકરી શ્રેયસી, જેનું નામ જમણી બાજુ પપ્પા બેસે, ડાઈ બાજુ મમ્મી બેસે, એને આંબેલ કરાવતા હોય. મારે વાત એ કરવી છે, 6 વર્ષની નાનકડી બેબલી પણ તમારી સાથે જોડાયેલી છે. 10 વર્ષ ને 12 વર્ષની ઉંમરના સ્કૂલનો અભ્યાસ કરનારા બાલક બાલિકાઓ પણ તમારી સાથે જોડાયેલા છે અને આ 70 વર્ષના કીર્તિભાઈ એ પણ તમારી સાથે જોડાયેલા છે. 80 વર્ષના પણ તમારી સાથે જોડાયેલા છે. બસ આપણે બધાની સાથે મોક્ષે જવાનો સંગ કાઢવો છે, વહેલી તકે મોક્ષે પહોંચવું છે. એ ભવ્ય ભાવનાથી પચખાણની અંદર જોડાઈએ. જય શત્રુંજય. ઉગેપુરે નૌકાસી ઓછી રાજકોટ શ્રી મુસી બચ્ચા સંમાણમ ખામી સમમ પચ્છન્ન ગણંદી સંસારણ આયંબિલ નિવી કે બચ્ચા ખામે સત્તાકાળ લેવા લેવાનું ગિયત સમજણે કાશનમ વ્યાસનમ છાદી વ્યારમ અસનમ ખામી સમમ સાગયા કારણમ આઉન્ડમ પ્રસારેણમ ગુરુનું પાઠ્ય કારણમ માતમ સંગારણમ પાણસ્ત લેણા લેણા છે બોલના સસિતનો આશિતનો તેસાદી મોગમ બરી મોગમ બચ્ચા ખાયા સત્તાકાળ મહાતમ વોસિદે વોસિદે. ખૂબ ખૂબ ધન્યવાદ ભાગશાળી. આવતીકાલે બધા તપસ્વીઓને પાછો વાસક્ષેપ કરવામાં આવશે. ગઈકાલે બધા તપસ્વીઓ બરાબર 12 વાગે આવી ગયા હતા. બીજું અમારાથી 5 મિનિટ લેટ થઈ ગયા હતા. આજે બરાબર 12 વાગે આપણે ચાલુ કરી દઈશું, એટલે બધા સમયસર પધારજો. આપણે બધા આટલા બધા જોડાયેલા તો છીએ. આપણી પાસે સાધુ ભગવાન તો 10 બિરાજમાન છે. આચાર્ય ભગવાન થઈ 10 ની પણ આંબલીની જ આરાધના ચાલુ છે. 7 પધાર્યા હતા, 3 ગઈકાલે મહાત્મા પધાર્યા છે. 10 ની આંબલી કરવાની. ગઈકાલે બધા 10 હતા. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ. जिनकी पति पति बच्चे पानी में रहती आगामी सलाह विचार से समाज में करवाते हुए जाता है जिनकी मध्य से भाई वे जना पसंद जानी शामी माशूम होती जानी जाए. તમારા સૌના બાલક બાલિકા માટે રવિવારે એક નાજુક ને નમણી સ્કીમ સરસ મજાની બનાવેલી છે. આજે સમય પણ પતી ગયો છે, એટલે આવતીકાલે એ સ્કીમની વાત કરશું ને તમારા સૌના બાલક બાલિકા એની અંદર ઉલ્લાસથી જોડાય એ માટેની મંગલ પ્રેરણા કરું. સારું.